એઝ કમ્પેર્ડ ટુ ધ રૂટીન કન્વેન્શનલ સર્જરીઝ તો ઘણી વખત અમે જોતા હોઈએ છીએ કે જે રોબોટિક સર્જરી છે એ ડેફિનેટલી ખૂબ જ ફાસ્ટ ટ્રેક સર્જરીમાં આવતી એક સર્જરી છે. સર્જિકલ સ્ટેપ્સ છે એ ઘણા રિડ્યુસ થઈ જતા હોય છે, નોટ એટ ધ કોસ્ટ ઓર નોટ એટ ધ કોમ્પ્રોમાઇઝ ઓફ એક્યુરસી ઓર પ્રિસિઝન. એટલે ડેફિનેટલી જે સર્જિકલ ડ્યુરેશન છે, જે સર્જિકલ મેન્યુઅર્સ કહીએ કે સર્જિકલ પ્રોસિજર્સ કહીએ, એ ઘણી કોન્સાઇઝ થઈ જતી હોય છે. ધ ઇન્સિઝન, ધ સાઇઝ ઓફ ધ ઇન્સિઝન, એટલે જે કાપો મૂકવો પડતો હોય છે એ કાપો ઘણો નાનો થઈ જતો હોય છે. એટલે ડ્યુરેશન ઓફ સર્જરી ડેફિનેટલી ઘણી જ રિડ્યુસ થઈ જતી હોય છે. પણ ઇટ ઇઝ નોટ ઓનલી ધ ટાઈમ. એક એવું કોઈ વસ્તુ નથી કે આટલી મિનિટમાં સર્જરી થાય છે તો એ સર્જન સારો કે એ સર્જરી સારી. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઓફ એની સર્જરી ઇઝ ધ આઉટકમ. ઓપરેશન પછી આપણને શું પરિણામ મળે છે એ જ એ સર્જરીનું પેરામીટર અમે ગણતા હોઈએ છીએ. અને એ જે વસ્તુ અમે જોઈએ છે કે જે રોબોટિક સર્જરીઝ થયેલી હોય છે એના ખૂબ સુંદર પરિણામ હોય છે. કન્વેન્શનલ સર્જરી પણ એટલી જ સારી છે. એક સમય ઉપર એ લોકોએ સિદ્ધ કરી દીધેલું છે કે કન્વેન્શનલ સર્જરીઝના રિઝલ્ટ પણ ખૂબ જ સારા છે. પણ રોબોટિક સર્જરી એ આજની સાલમાં ગોલ્ડ સ્ટાન્ડર્ડ ગણાય છે. એટલે કોઈ પણ વસ્તુ છે તો એ રોબોટિક્સની સામે એની કમ્પેરિઝન થતી હોય છે. તો રોબોટિક સર્જરી ઇઝ ટેકન એઝ 100%, તો કન્વેન્શનલ સર્જરીને એને એ પ્રમાણેનું રેટિંગ થતું હોય છે. એટલે ખૂબ ઝડપથી થતી સર્જરી અને ખૂબ ઝડપથી આપણને સારા પરિણામો મળવા એ એક રોબોટિક સર્જરીની ગિફ્ટ છે આજના જમાનામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીઝ માટે.